ભાઈ તમારી જીપ સનાથલના તળાવમાં પથ્થર નાખીને ડૂબાડી દેવામાં આવી છે. ગાડી રિકવર કરી લીધી આપણે સનાથલ ગામની સીમમાંથી. તળાવમાંથી એ લોકોએ કાઢીને મૂકેલી હશે. મારા સાયન્ટિફિક નિષ્ણાંત મુજબ એ તળાવમાં નાખી દીધેલી ને પછી રિકવર થયેલી. ગુજરાતનો બહુચર્ચિત કેસ એટલે દેવાયત ખવડ અને સનાથલના આયોજક ભગવતસિંહ ચૌહાણને લઈને ચાલી રહેલી એ બબાલ. હવે આ બબાલની અંદર કોણ સાચું કોણ ખોટું એ બંને પક્ષે નિવેદનોબાજી તો થઈ, પરંતુ હવે પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધીને કામગીરી શરૂ કરી છે. અને કામગીરી શરૂ કરતાની સાથે જ પહેલા તબક્કાની અંદર 8 દિવસ બાદ દેવાયત ખવડની ગાડી હાથે લાગી. જે દેવાયત ખવડના એડવોકેટ આનંદ યાજ્ઞિક કહી રહ્યા હતા કે ગાડી સનાથલના તળાવમાં છે અને સનાથલના તળાવમાં એ ગાડી પથ્થર નાખીને ડૂબાડી દેવામાં આવી છે, એ વાત હવે સત્ય પુરવાર થઈ રહી છે. દેવાયત ખવડની ગાડી ચાંગોદર પોલીસને જે હાથે લાગી છે, એ ચાંગોદર પોલીસે પ્રાથમિક અનુમાન લગાવતા એ ગાડી પાણીની અંદર હતી અને કોઈ વ્યક્તિએ ગત મોડી રાત્રે જ એ ગાડી પાણીની બહાર કાઢી. આ પ્રકારનું સ્ટેટમેન્ટ એ ગુજરાત પોલીસના સાણંદ ડિવિઝનના ડીવાયએસપી નીલમ ગોસ્વામી દ્વારા આપવામાં આવ્યું છે. જોકે દેવાયત ખવડની ગાડીનો કાચ તોડનાર જે આરોપી મેઘરજ હતો એની તો પોલીસે ધરપકડ કરી છે અને પોલીસે તેની ધરપકડ કરતાની સાથે જ આખી આ ગાડીનો મામલો જે છે તે સામે આવ્યો છે કે ગાડી ક્યાં છે, કોણ ત્યાં મૂકવા ગયું હતું. હવે શંકા એટલા માટે થઈ રહી છે કે જો એ ગાડી તળાવની અંદર નાખી દેવામાં આવી હતી અને પોલીસને તળાવની બહારથી મળી છે તો 24 થી 48 કલાકની અંદર એ તળાવમાંથી ગાડી બહાર કાઢવા વાળું કોણ? કેમ કે એડવોકેટ આનંદ યાજ્ઞિક કહી રહ્યા હતા કે તળાવની અંદર ગાડી છે એ વાત નક્કી છે, પરંતુ આ વાત એ કોણ કોણ જાણતું હતું કે ગાડી સનાથલના તળાવમાં છે અને સનાથલના તળાવમાંથી ગાડી બહાર કાઢી કોને? આખી આ વાતની અંદર દેવાયત ખવડે ફરિયાદની અંદર લખાવ્યું છે કે એપલ કંપનીનો મોબાઈલ ફોન, 5 લાખ રોકડ રકમ, ચશ્મા અને હાર્મોનિયમ સહિતની વસ્તુઓ ક્યાં? જો કે આ તમામ સવાલો ઉદ્ભવી રહ્યા છે અને આ તમામ સવાલોની વચ્ચે જે દેવાયત ખવડની ગાડી સનાથલના તળાવમાંથી મળી છે એ વાત પહેલા એડવોકેટ આનંદ યાજ્ઞિક કહી રહ્યા છે એ તમે સાંભળો ને ત્યારબાદ ડીવાયએસપી નીલમ ગોસ્વામી જે કહી રહ્યા છે એ તમે સાંભળો. કેમ કે એડવોકેટ આનંદ યાજ્ઞિકે સનાથલના તળાવની અંદર ગાડી હોવાની વાત આજથી 4 દિવસ પહેલા કરી હતી. તો પોલીસે એ જગ્યા ઉપર તપાસ કરી કે ન કરી? કેમ કે પોલીસને ગાડી તો તળાવની બહાર નહીં મળી હતી. શું છે આ બંને નિવેદનો એ પહેલા તમે સાંભળો. સનાથલ ગામમાંથી જ મિત્રો, અજાણ્યા મિત્રો એ બધાએ સંપર્ક કરવાનો શરૂ કર્યો અને એવું કહ્યું કે દેવાયતભાઈ તમારી જીપ સનાથલના તળાવમાં પથ્થર નાખીને ડૂબાડી દેવામાં આવી છે, તો એની તપાસ કરવામાં આવે. આજ સુધીની તપાસ કરતી નથી. ગઈકાલે પીઆઈને ફોન કર્યો, એના પછી કાર છે ક્યાં છે તે શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને હું પીઆઈ ચૌધરીને કહું છું તમે કાર શોધો છો, હું તમારા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર શોધું છું. અત્યાર સુધી તપાસમાં એફએસએલની મદદથી ગાડી રિકવર કરવામાં આવેલી છે અને ગાડીની સાથે હાર્મોનિયમ અને ફોન રિકવર કરવામાં આવેલો છે. ગાડી રિકવર કરી લીધી આપણે સનાથલ ગામની સીમમાંથી. તળાવમાંથી એ લોકોએ કાઢીને મૂકેલી હશે, પણ રિકવર કરી છે આપણે તળાવ પાસેથી. અંદરથી આ પોલીસને જ્યારે મળીને ત્યારે તળાવની બહાર હતી, પણ અમારા સાયન્ટિફિક નિષ્ણાંત મુજબ એ તળાવમાં નાખી દીધેલી ને પછી રિકવર થયેલી. પાણીમાં નાખી રોકડ રકમ નથી મળી. તો આ દેવાયત ખવડનો જે મામલો ચાલી રહ્યો છે એ મામલે એડવોકેટ આનંદ યાજ્ઞિક અને ડીવાયએસપી નીલમ ગોસ્વામીના બંને નિવેદનો છે. આનંદ યાજ્ઞિકનું પહેલેથી જ માનવું હતું અને તેમણે પહેલા જ કહ્યું હતું કે હું ખુદ પોતે ગાડી ગોતવા માટે જઈશ, પરંતુ એડવોકેટ આનંદ યાજ્ઞિક એ સનાથલના તળાવ નજીક એ ગાડી ગોતવા પહોંચે તે પહેલા જ
ચાંગોદર પોલીસને સનાથલ ગામની સીમમાંથી અવાવરૂ જગ્યા ઉપરથી દેવાયત ખવરની ગાડી મળી આવી. દેવાયત ખવરના ડ્રાઈવરનું એવું કહેવું હતું કે ગાડીનો કાચ જે છે તે મેઘરજે તોડી નાખ્યો હતો અને સ્ટીલની બોટલથી તોડ્યો હતો. જો કે પોલીસે પણ એવું કહ્યું કે મેઘરજે સ્ટીલની બોટલથી દેવાયત ખવરની આ ગાડીનો કાચ તોડ્યો છે. જો કે ગાડીની એવી હાલતની અંદર ત્યાં અવાવરૂ જગ્યા ઉપરથી મળી આવી છે કે ગાડીનો એક પણ કાચ સાજો નથી અને ગાડી એ પાણીની અંદર હોવાની જે વાત કરવામાં આવી રહી છે, જેની અંદર જે ગાડીમાં સામાન હોવાની વાત કરી છે, તેમાંનો એક પણ સામાન ગાડીની અંદર જોવા નથી મળ્યો. હવે આ ફરિયાદની અંદર જે આરોપી મેઘરજની ધરપકડ કરવામાં આવી છે, જે મેઘરજ પોતે જ એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેવું પણ નિવેદન એ પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે. તો અન્ય આરોપીઓ જે દેવાયત ખવરની ફરિયાદની અંદર છે, સનાથલના એ ભગવતસિંહ ચૌહાણ સહિત અન્ય જે 4 અજાણ્યા ઈસમો છે, બાકી 2 આરોપીઓ કે જેમના નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે, આ તમામની ધરપકડ ક્યારે? તો બીજી તરફ જે ભગવતસિંહ ચૌહાણે દેવાયત ખવરની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે છેતરપિંડી અંગેની, એ ફરિયાદની અંદર ધરપકડ ક્યારે? તેને લઈને હવે સવાલો થઈ રહ્યા છે. જો કે આ સવાલોની વચ્ચે દેવાયત ખવરની ગાડીને લઈને જે વિવાદ ચાલી રહ્યો હતો, એ ગાડી હવે મળી આવી છે. શું હવે રોકડ રકમ એ ભગવતસિંહ ચૌહાણે દેવાયત ખવરને આપી છે તેને લઈને કોઈ ખુલાસો થાય છે કે કેમ,